અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો ચાલો જાણીએ કે શા માટે પિતા હિરણ્યકશિપુ પોતાના જ પુત્ર પ્રહલાદને મારી નાખવા ઈચ્છતા હતા અને હોલિકા દહન શા માટે થાય છે। એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્યકશિપુ હતા કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઈચ્છતા હતા કે લોકોની તેમની પૂજા કરે, ભગવાનની પૂજા ન કરે। દૈત્ય કુળના હિરણ્યકશિપુને ત્યાં હોલિકા નામની બહેન હતી। કમળ તો કાદવમાં જ ઉગે ને હિરણ્યકશિપુને ત્યાં પુત્ર પ્રહલાદનો જન્મ થયો। હિરણ્યકશિપુને પ્રભુના નામ પ્રત્યે અસીમ કરુણા હતી, પરંતુ તેમના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા। અને વિષ્ણુ ભગવાનના સૌથી મોટા ભક્ત હતા અને ભગવાન પણ પ્રહલાદને સાક્ષાત દર્શન આપતા હતા। તે ઉંમરમાં બાળક પણ ભક્તિ અપાર હતી। ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા તો હિરણ્યકશિપુએ પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ વિચારી। આ દૈત્યરાજે એક કાળ ચોઘડીએ વસંતોત્સવ માટે મનાઈ હુકમ કર્યો હતો। પોતે ભગવાનના નામથી હંમેશા દૂર રહેતો અને પ્રજાને પણ પ્રભુ નામ સ્મરણથી વિમુખ રાખવા સદૈવ તત્પર રહેતો, પરંતુ પોતાનો પુત્ર પ્રહલાદ જ રામ નામ વિષ્ણુ નામ રટવામાં વ્રત રહેતો। જગતમાં જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે, એ કહેવત અનુસાર પ્રહલાદ પોતાને બોધપાઠ ભણાવે છે। વ્યવહારમાં ક્રૂર એવા હિરણ્યકશિપુએ પ્રેમ દર્શાવી પ્રહલાદને કહ્યું, બેટા, તું પ્રભુ નામસ્મરણ, પૂજા પાઠ વગેરે ત્યજી દે, મને એ જરા પણ પસંદ નથી। મેં સમગ્ર રાજ્યમાં પ્રભુનું નામ લેવા પ્રતિબંધ કર્યો છે। પુત્ર પ્રહલાદે કહ્યું, પિતાજી, આ માનવદેહ તો અતિ ક્ષણભંગુર છે, મૃત્યુ નિશ્ચિત છે, તેથી નામ સ્મરણ કે પૂજા પાઠ કરવા બદલ મને મૃત્યુ મળશે તો પણ સહર્ષ સ્વીકારી લઈશ, પણ પ્રભુનું નામ તો નહીં જ મૂકું। પ્રહલાદ પણ પ્રભુ ભક્તિ માંગલીન હતા। હિરણ્યકશિપુ માંગનો પિતા પરાજય પામ્યો। આખરે આ દૈત્યરાજ ક્રૂર સ્વરૂપે બહાર આવ્યો, કારણ કે પિતાની કાપલુદી ભરી વળી પુત્રે કાને ન ધરી, અને પ્રહલાદે પિતાની વાત ન માની માટે પુત્રને મારી નાખવા ક્રૂર પિતાએ પ્રહલાદને ઊંચા કિલ્લા પરથી નીચે ફેંકી દેવા હુકમ કર્યો। પરંતુ પ્રભુએ પ્રહલાદને ફૂલની જેમ ઊંચકી લીધો। ખોરાકમાં ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતારવા કોશિશ કરી, પણ એ ઝેર અમૃતમાં ફેરવાઈ ગયું। હાથીના પગ તળે કચડી નાખવા પ્રબંધ કર્યો, પણ વિશાળકાય હાથીએ તેને સૂંઢથી ઉપાડી પોતાની ગરદન પર બેસાડી દીધો। હિરણ્યકશિપુ જ્યારે વ્યગ્રતા અને હતાશાની ઊંડી ખાઈમાં ધકેલાઈ ગયો તેમણે પોતાના બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોળામાં બેસાડીને આગમાં પ્રવેશ કરી લે, કેમ કે હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે આગ તેમને સળગાવી શકશે નહીં। ત્યારે તેની બહેન હોલિકાએ ભાઈને આશ્વાસન આપતા કહ્યું, ભાઈ, હું પ્રહલાદને ખોળામાં લઈ રમાડીશ, તમે મારી આજુબાજુ છાણા, લાકડા વગેરે ગોઠવી હોળી પ્રગટાવજો। પ્રહલાદ બળીને ખાખ થઈ જશે, પણ મને શિવજીનું વરદાન હોવાથી અગ્નિ મને જરા પણ ઈજા નહીં કરે। બહેને બતાવેલ યુક્તિ ભાઈને ગમી ગઈ। બીજે જ દિવસે ફાગણ સુદ પૂનમ હતી। પ્રહલાદને હતો ન હતો કરી દેવા માટેની કાવતરા તિથિ હતી। તે દિવસે હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડી રમાડવા લાગી। સૂચના અનુસાર હોળી પ્રગટાવવામાં આવી, પણ પ્રહલાદ તો વિષ્ણુ નામ સ્મરણ કરવા લાગ્યો, હેમખેમ ઉગરી ગયો અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ। કહેવામાં આવે છે કે પ્રહલાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી। વાચક વૃંદને કદાચ પ્રશ્ન થશે કે ભગવાન શંકરે તો હોલિકાને વરદાન આપ્યું હતું કે રોગથી ન મરે, શસ્ત્રથી ન મરે, દિવસે કે રાત્રે ન મરે, તો પછી આ આપેલું વરદાન કેમ એળે ગયું? આનો ઉત્તર એ છે કે હોલિકાની ભક્તિ નિષ્કામ ભક્તિ નહીં પણ સકામ ભક્તિ હતી। સકામ ભક્તિ એટલે કોઈને મનોકામનાની પરિપ્રાપ્તિના આશય સાથે કરવામાં આવેલી ભક્તિ। વાસ્તવિક રીતે આ ભક્તિ, સકામ ભક્તિ, કનિષ્ઠ પ્રકારની છે। નિષ્કામ ભક્તિમાં જો કચાશ હોય તો પ્રભુ એવા ભક્તિ લાખ ગામ છેટે છે। પ્રભુને તો નિષ્કામ ભક્તિની જ સેવા ગમે છે। પ્રભુને તો જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અતિ પ્રિય છે, અને તેનો આ લોક અને પરલોકને વિશે દૃઢ મેળાપ રાખે છે। સકામ ભક્તિમાં શ્રદ્ધા હોવા છતાં મોટે ભાગે મહેશ્વરને મૂંઝવી કંઈક પચાવી પાડવાની જ વૃત્તિ હોય છે, યેન કેન પ્રકારે કંઈક પડાવી લેવાનો જ આશય પ્રબળ હોય છે। આથી માગીને મેળવેલ ઈચ્છિત વરદાન તત્ક્ષણ સિદ્ધિ તો અવશ્ય ગણાય છે, પરંતુ આ સકામ ભક્તિ અવિચળ સિદ્ધિ અર્પતી નથી। આથી હોલિકાને મળેલ વરદાન એળે ગયું। દિવસે કે રાત્રે નહીં, પરંતુ સંધ્યાકાળે પ્રગટાવેલ જ્વાળા હોલિકાને ભરખી ગઈ। ભગવાન સદાશિવે અનિચ્છાએ આપેલ સકામ ભક્તિનું ફળ આપમેળે વિનાશને વરી ગયું। આખરે અનિષ્ટ પર નિષ્ઠ
નો વિજય થયો. તેથી સમાજમાં સૌ સ્મૃતિરૂપે સંધ્યા સમયે હોળી પ્રગટાવે છે. હુતાશનીનું વ્રત કરનાર પૂજન કરે છે. ખજૂર, ધાણી અને દાળિયાનો વ્યાપક ઉપયોગ કરે છે. નાળિયેર વધેરવામાં આવે છે. હોળી પ્રગટાવવાથી વાતાવરણ વિશુદ્ધ થાય છે. કેસુડાના ફૂલો ઘોળીને તૈયાર કરવામાં આવેલ રંગ કે અબીલ ગુલાલની છોડો માનવ જીવનમાં સંતૃપ્તિ, સંતોષ અને આનંદની લહેરો ભરી શકે છે. મિત્રો, સગા સંબંધીઓ અન્યોન્ય સંબંધોમાં રંગના મેઘધનુષ્ય પૂરે છે. આ રંગોત્સવનું પણ અનેરું અને અનોખું સામાજિક મહત્વ છે. આ દિવસે દિયર ભોજાઈ વચ્ચેના રંગોત્સવને સવિશેષ મહત્વ અપાયું છે, જેથી કરીને સાહજિક નૈતિક સ્ખલનને પણ ક્યારેક અવકાશ ન રહે અને પરિતૃપ્તિ કેવળ પવિત્ર જ બની રહે એ આપણે જોવાનું છે. આ રંગોત્સવ કે હોલિકોત્સવ કલુષિત ન બને એ જોવાનું છે. અનિષ્ટનું દહન કરીને સમાજે નિષ્ઠાનું જતન કરવાનું છે. હોલિકા વ્રત સાથે પ્રહલાદની કથાને સાંકળી લેવામાં આવી છે. ભક્ત પ્રહલાદ અગ્નિ પરીક્ષામાંથી પસાર થાય છે. ફાગણ સુદ પૂનમના રોજ હોલિકોત્સવનો મહિમા વિશેષ છે. હોળી પૂજન કરનારનું આખું વર્ષ વિના વિઘ્ને સુખરૂપ વ્યતીત થાય છે. હોલિકાય નમઃ એ મંત્ર ભણી વ્રતકર્તાએ હોલિકાનું પૂજન કરવું જોઈએ, જેથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો.